નર્મદા જિલ્લા ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું। રાજપીપળામાં પીએમના સુશાસનના 12 વર્ષ કાર્યક્રમમાં વિવાદ થયો। પ્રોટોકોલ ન જળવાતા ભાજપના મહિલા ધારાસભ્ય નારાજ થયા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કાર્યક્રમમાં વોકઆઉટ કર્યું। ધારાસભ્ય ગાંધી ચોક વડિયા ખાતે ધરણા પર બેઠા। ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી। ડોક્ટર દર્શનાબેનનું યોગ્ય સ્વાગત ન કરાતા વિવાદ સર્જાયો છે। ત્યારે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા ડોક્ટર દર્શનાબેનના સમર્થનમાં આવ્યા છે। ડોક્ટર દર્શનાબેને સમગ્ર ઘટનાને આદિવાસીઓનું અપમાન ગણાવ્યું છે। 2 વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખે ધારાસભ્યનું સતત અપમાન કર્યું। ડોક્ટર દર્શનાબેનનું આ કહેવું છે। ગાંધીનગરના એક મોટા મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ હોવાની વાત પણ તેમણે કરી છે અને સાથે ચૂંટણીઓમાં મનફાવે તેવા લોકોને ટિકિટો આપી દેવામાં આવી હોવાની પણ તેમણે વાત કરી। જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ કરવામાં આવે તેવી પણ વાત દર્શનાબેને કરી। અવારનવાર મારું જ્યારે અપમાન કરવામાં આવે ત્યારે મારી પ્રજાના કામ હું કેવી રીતના કરી શકું, એ અધિકારીઓ હોય કે સરકાર હોય, પરંતુ કેવી રીતના એમની સામે મારા કામ કરાવી શકું મારી પ્રજાના। ધારાસભ્ય પદેથી આપશો કે સંગઠનમાં આપશો? હું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દઈશ। સંગઠનમાં હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું। એ તો વર્ષોથી મેં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલો છે, આજથી નહીં, પરંતુ સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ દેશમુખે જેમણે ભારતીય જનતા પાર્ટીની નાવને કિનારે લાવવા માટે અને આ નાવને મજબૂત કરીને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવવામાં જેમણે પોતાનું સમયનું યોગદાન આપ્યું છે અને પોતાનું પ્રાણનું દાન પણ આપેલું છે, ત્યારે એવા પરિવારની જ્યારે હું દીકરી છું, ત્યારે હું સંગઠનના મારા પદના જે બી હું ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર્તા છું, હું કાર્યકર્તા આજીવન રહેવાની છું। એના માટે મને કોઈ કાઢી નથી શકતું કે બેનનું અપમાન એ મનસુખ વસાવાનું સમાન છે, બેનનું અપમાન એ સમગ્ર મહિલાઓનું સન્માન છે, દર્શનાબેન દેશમુખનો અમારે સમગ્ર આદિવાસી સમાજનો અપમાન છે। એટલે તો એ મુલાકાત માટે આવ્યો છે અને બેનને સમજાવી રહ્યો છે। અને આ પૂરતું અપમાન નહીં, આ ધારાસભ્ય બેન દર્શનાબેનનું છાસવારે સમય અનેક રીતના આ નીલ રાવને એની ટીમ અપમાન કર્યા કરે છે। અમને કહું છું ગણપતભાઈને, ઈશ્વરભાઈને પણ કે એમને પણ બોલાવું છું, પણ એના કરતાં અમે બેનને સમજાવી લઈએ છીએ કે આપણે બધા બેસીએ અને કંઈક આનો કંઈ નિકાલ લાવ્યો વાર અને નીલ રાવની જે ઉદ્ધતાભર્યું વર્તન છે, એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, લોકોને ડરાવવાનું ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે, એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરું છું અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું। આ છેલ્લા 2 વર્ષથી આ ભાઈ મને છે ને કાયમ જ હેરાન કરે છે। અવારનવાર અનેક જગ્યાઓ ઉપર અપમાન કરવાનું, અનેક જગ્યાઓ ઉપર તમારી જે પણ કોઈક સંગઠનના કોઈ કાર્યક્રમ હોય તો તેમાં ઉપસ્થિત નહીં રાખવાનું, આ બધી જ વસ્તુ એ કરી રહ્યા છે। અને છેલ્લા 1 વર્ષથી હું ગુજરાતમાં પણ પ્રદેશમાં પણ આ વાતની રજૂઆત કરતી આવી છું અને છતાં પણ જ્યારે આ વ્યક્તિ સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું, એટલા માટે આ વ્યક્તિ પોતાની જાતને સર્વા સમજી બેઠો છે। જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ રાજપીપળા ખાતે ભારત વિકસિત સંમેલન આંબેડકર ભવનમાં યોજાયું હતું, જેમાં મંત્રીશ્રી, સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાવાનો હતો। ત્યારે શરૂઆતમાં જ ધારાસભ્ય ભાજપના ડોક્ટર દર્શનાબેનનું અપમાન થતાં તેમણે આજે ચાલુ કાર્યક્રમ છોડીને વોકઆઉટ કર્યો અને વિરોધ કર્યો હતો અને આજે ગાંધી ચોક ખાતે ધરણા ઉપર ઉતરી આવ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે એઓ ધરણા ઉપર બેઠા છે અને એમણે પોતાની જે વાત કરી છે કે ભાજપના ધારાસભ્યનું અપમાન થયું છે, વારંવાર જિલ્લા પ્રમુખ અને બીજા હોદ્દે દ્વારા અપમાન કરવામાં આવે છે। આજે હું પ્રજાની ચૂંટાયેલી ધારાસભ્ય છું અને ધારાસભ્ય તરીકે મારું અપમાન થાય હું કોઈપણ સંજોગોમાં ચલાવી લઈશ નહીં। આજે ધોમધકતા તાપમાન 40 ડિગ્રી તાપમાનની અંદર ગાંધીજીની પ્રતિમા પાસે તેઓ ધરણા ઉપર બેઠા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પોતાના ધરણા ચાલુ રાખશે એમ કહે છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।